હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે બનાવવાનું છે એકદમ કંઈક નવી જ વસ્તુ. તો આજે આપણે બનાવવાનું છે સુરતી ગ્રીન ગોટાળો. તો ચાલો આપણે રેસીપી જોઈએ. તો મિત્રો આપણે લીધું છે લીલું લસણ. લીલા લસણના આપણે ગાંઠિયા કાઢી લઈશું અને ગાંઠિયાને આપણે ગ્રેવી કરી નાખશું. લીલું લસણ આપણે ઝીણું કટિંગ કરી નાખશું, કાપી નાખશું. તો મિત્રો આપણે લીધી છે લીલી મરચી. આના બે ભાગ કરી આપણે આને લસણની સાથે ગ્રેવી કરવા નાખી દઈશું. અને એક ટુકડો આપણે આદુનો લીધો છે, એનું આપણે ઝીણું કટિંગ કરી લેવું. એવી રીતના ટુકડા કરી આપણે ગ્રેવી કરવામાં નાખી દઈશું. આદુ મરચાં લસણની ઝીણી આપણે પેસ્ટ કરી લેવાની છે. આ રીતનું આપણે ત્રણેય વાનું લઈ લીધું છે. હવે આપણે લીલા ધાણાનું ઝીણું કટિંગ કરી લેવું. આપણે મિત્રો આપણે લઈ લીધું છે પાલક. પાલકના આપણે પાછળનો ભાગ કાઢી નાખ્યો. આપણે લીધા બધા પાંદડા. પાંદડાનું આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે. આ રીતે લઈને આપણે પાલકનું ઝીણું કટિંગ કરી લેવાનું છે. આ રીતનું જુઓ. તો મિત્રો આપણે પનીર લીધું છે. પનીરને આપણે ખમણી લેવું. જો મિત્રો આપણે આવી પનીર બધું એકદમ છીણી લીધું છે. તો મિત્રો આપણે લઈ લીધું છે ચીઝ. ચીઝને આપણે ખમણી લેવું પનીરની ઘોડે. આવી રીતે આપણે બધું પનીર ખમણી લેવાનું, ચીઝ ખમણી લેવાનું છે. જો મિત્રો આપણે બધું ચીજે ખમણી લીધું છે. તો મિત્રો આપણે ગ્રીન ગોટાળા માટે બધી વસ્તુ લઈ લીધી છે. આ છે પાલક. આપણે પાલકનું ઝીણું કટિંગ કરી લીધું છે. આ છે લીલા ધાણા, આપણે ઝીણું કટિંગ કરી લીધું છે. આ છે લીલું લસણ, એનું આપણે ઝીણું કટિંગ કરી લીધું છે. આ છે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ. આ છે બટર. આ આપણું ચીઝ છે. આ આપણું ખમણેલું પનીર છે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. હવે આપણે લઈ લઈશું પાટીઓ. આપણો પાટીઓ લેવાઈ ગયો છે. હવે આપણે એમાં નાખી દઈશું થોડુંક તેલ.
તો મિત્રો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે સાથે એમાં બટર નાખી દઈશું. તો મિત્રો આપણું બટર ને તેલ એકદમ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું આદુ મરચાં લસણની પેસ્ટ. તો મિત્રો આપણું આદા લસણ મરચાંની પેસ્ટ પાકી ગઈ છે. 2 થી 3 મિનિટ પાકવા દીધી હતી. તો આપણે એમાં નાખી દઈશું લીલું લસણ કટિંગ કરેલું. હવે આને પણ આપણે 2 થી 3 મિનિટ પાકવા દઈશું. મિત્રો આપણું લીલું લસણ પાકી ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું પાલક. ઝીણું કટિંગ કરેલું પાલક આપણે આમાં નાખી દીધું. થોડાક આપણે નાખી દઈશું ધાણા એમાં સાથે. હવે આને આપણે 2 થી 5 મિનિટ હજી પાકવા દઈશું, એટલે પાલક આપણું એકદમ ચડી જાય. તો મિત્રો આપણું શાકભાજી બધું પાકી ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું થોડાક મસાલા. અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર નાખશું આપણે, 1 ચમચી કિચન કિંગ મસાલો અને 1 ચમચી લાલ મરચું પાવડર. તો આપણે હલાવી લઈશું. મિત્રો આપણા મસાલા ને એવું બધું એકદમ પાકી ગયું છે. આપણે એમાં નાખી દઈશું અડધો ગ્લાસ પાણી. અને પછી આપણું છીણેલું પનીર નાખી દઈશું. અને છીણેલું ચીઝ. જો મિત્રો આપણો ગોટાળો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો આપણે નીચે ઉતારી લઈએ. સુપર એકદમ.